ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસને લઈને મોટા સમાચાર। આરોપી તથ્ય પટેલ આજે થઈ શકે છે જામીન મુક્ત। કોર્ટમાંથી બીડું મેળવ્યા બાદ સાબરમતી જેલમાં કરાવશે જમા। બીડું જેલમાં જમા થતા તથ્યની જેલ મુક્તિની કાર્યવાહી કરવામાં આવશે। 9 લોકોનો ભોગ લેનાર આ તથ્ય પટેલ જેને જામીન તો મળી ચૂક્યા છે, આજે તેની જેલ મુક્તિની કાર્યવાહી કરવામાં આવશે। ઇસ્કોન બ્રિજ અકસ્માત જે થયો હતો તે કેસનો આરોપી તથ્ય પટેલ જે આજે જામીન મુક્ત થઈ શકે। આરોપી તથ્ય પટેલ આજે થઈ શકે છે જામીન મુક્ત। કોર્ટમાંથી બીડું મેળવ્યા બાદ સાબરમતી જેલમાં કરાવશે જમા। બીડું જેલમાં જમા થતા તથ્યની જેલ મુક્તિની કાર્યવાહી કરવામાં આવશે। 9 લોકોનો ભોગ લેનાર આ તથ્ય પટેલ જેને જામીન તો મળી ચૂક્યા છે, આજે તેની જેલ મુક્તિની કાર્યવાહી કરવામાં આવશે। ઇસ્કોન બ્રિજ અકસ્માત જે થયો હતો તે કેસનો આરોપી તથ્ય પટેલ જે આજે જામીન મુક્ત થઈ શકે।